ધોરણ 9 હિન્દી પાઠ 100 मेरी बीमारी શામાની લેખક છે હરિવંશ રાય બચ્ચન. હરિવંશ રાય બચ્ચનની આત્મકથા છે જેમાંથી અંશ લેવામાં આવ્યો છે, તેથી આ આત્મકથા અંશ છે. તેમની ખૂબ જ પ્રખ્યાત કવિતા છે મધુશાલા, જેના વિશે તમને માહિતી હશે. આ હરિવંશ રાય બચ્ચન એ જ વ્યક્તિ છે જે તમે અમિતાભ બચ્ચનના પિતા તરીકે ઓળખો છો. તો આ હરિવંશ રાય બચ્ચન એ અમિતાભ બચ્ચનના પિતા છે. મેરી બીમારી શ્યામાનીલીમાં શ્યામા છે તેમની પહેલી પત્ની છે, જેમની વાત કરી છે અહીંયા આગળ. એમનો આત્મકથા અંશ છે જે ક્યાં ભૂલું ક્યાં યાદ કરુંમાંથી લેવામાં આવ્યો છે. 1 માર્કનો સવાલ બની શકે છે, એ યાદ રાખજો. હરિવંશ રાય બચ્ચનની આત્મકથા કઈ છે અથવા તો આ પાઠ શેમાંથી લીધો છે. અહીંયા આગળ આ જે શ્યામા છે તેની પતિભક્તિ, કર્તવ્ય પરાયણતા, નિષ્ઠાનું પ્રતીક છે. અહીંયા આગળ વાત એવી કરવામાં આવી છે કે જ્યારે હરિવંશ રાય બચ્ચનને તાવ આવતો હતો તો એ કોઈપણ તાવમાં કામ કરતા હતા, પણ આમને ખૂબ જ ભયંકર તાવ આવ્યો અને જેમાંથી તે ઊભા નહોતા થઈ શક્યા. તે વખતે આ બીમારી તેમને મટી ગઈ અચાનક, અને શ્યામાને થઈ ગઈ, તેમના પત્નીને થઈ ગઈ, અને જેના લીધે તેમનું મૃત્યુ થઈ ગયું. અહીંયા તે વાત કરી છે. ખૂબ જ સરળ પાઠ છે, સમજવા યોગ્ય છે. અહીં આગળ આત્મીય ભાવના દર્શાવવામાં આવી છે કે આપણું કોઈ પ્રિયજન હોય છે જે બીમાર હોય છે તો આપણે લાગણીથી બંધાઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઘણીવાર એવું બી કહે છે કે તારું દુઃખ મને આવી જાય ને તને સુખ મળે, આવા શબ્દો પણ વાપરીએ છીએ, જે અહીંયા આગળ રજૂ થાય છે. અહીંયા વાત કરી છે પોતાની બીમારીની, કહે છે કે નાની નાની બીમારી થાય છે ત્યારે હું ઊભો થઈ જાઉં છું અને મારું કામ પણ કરું છું, પણ આ જે બીમારી હતી તે 10 દિવસ, 1 મહિનો, 2 મહિના, એવી રીતે 9 મહિના સુધી રોકાઈ હતી. તેની વિગતો આપી છે અને કઈ રીતે કાર્ય કરે છે. પાઠ થોડો મોટો છે, સમજવા જેવો છે અને ઘણો સરળ પણ છે. મેં अपनी बीमारी को तुलराने वालों में न था, કહે છે કે હું મારી કોઈ પણ બીમારીને પંપાળવાવાળામાંથી નથી. સચ કહું તો મેં अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. પહેલાં હું મારી બીમારીઓ પ્રત્યે ઘણો નિર્ભય હતો, નિર્ભીક હતો, મને ડર નહોતો લાગતો. બીમાર એટલે રોગ. શાયદ मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. એ કહે છે કે ક્યાંક મેં ગાંધીજીના લેખમાં વાંચ્યું હતું કે બીમાર પડવું તે અપરાધ છે, ગુનો છે. हमें जो शरीर दिया गया है उसे हम स्वस्थ न रखें तो हम अपराधी तो है ही. કહે છે કે આપણને જે શરીર મળ્યું છે તેને આપણે સ્વસ્થ ન રાખીએ તો આપણે ખરેખર અપરાધી છીએ. મેં इस तर्क को कुछ और आगे ले गया था અને હું આ તર્કને કંઈક વધારે આગળ લઈ ગયો. અપરાધી કો દંડ દેના चाहिए, એટલે કહે છે કે આ જે અપરાધી છે જે પોતાના શરીરને ધ્યાન નથી રાખતો તેને દંડ મળવો જોઈએ. मुझे जब कभी छोटी मोटी बीमारी होती है, जुकाम, बुखार, खांसी, सिरदर्द, तो मैं खाट पर न लेटता और अपना काम कर लेता. लेकिन મને નાની મોટી જે પણ બીમારી થાય, જેમ કે શરદી છે, તાવ આવવો, ઉધરસ થવી, માથામાં દુખાવો, ત્યારે હું પલંગ પર પડ્યો નહોતો રહેતો, પણ હું મારું કામ કરતો હતો. मुझे भरे भट्ट बुखार में अपनी रात की ट्यूशन पर जाने की याद है. એ કહે છે કે મને ખૂબ જ તાવ હતો છતાં પણ હું ટ્યુશન પર જતો હતો, તે યાદ છે. बुखार की गर्मी और तेज़ी में तो मैं और जोसे पढ़ा था. એટલે કે જ્યારે પણ મને તાવ આવતો ત્યારે આ ગરમીમાં, તાવ વખતે શરીર ગરમ હોય છે તો જે આ તાવની ગરમીમાં અને વધે છે એટલે જે વધારો થાય છે તેમાં તો હું વધારે જોશથી ભણાવતો હતો. મજદૂરી કરકે રોટી કમાને વાલે કો બીમાર પડને કા ક્યાં અધિકાર. કહે છે કે મજૂરી કરીને રોટલા કમાવાવાળા, એટલે કે મહેનત કરીને પૈસા કમાવાવાળા, અનાજ મેળવવાવાળાને બીમાર પડવાનો કોઈ અધિકાર નથી. બીમારી અમીરો કી હરમઝગી હૈ, એટલે કે આ તો બીમારી અમીરોની હોય છે. ગરીબો को तो उसे अपने पीछे न लगाना चाहिए, કે જે ગરીબોએ આ જે બીમારી છે તેને પોતાની પાછળ ન લગાવવી જોઈએ. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, કે છે કે લખવા માટે તો આ જે તાવ છે મને ઘણો સહાયક રહેતો. પ્રેરક और प्रोत्साहक लगता, કે મને પ્રેરણા આપતો હતો ને પ્રોત્સાહન આપતો હતો. એક तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता. એ કહે છે કે તાવ આવે ને તો એક પ્રકારનું લખવા માટે, એટલે અહીં આગળ એમનું લેખન કાર્યની માહિતી આવે છે. જ્યારે હું લખવા બેસું ને ત્યારે તાવ આવે ને તો તેનાથી મારામાં એક આગ જાગે, જેનાથી મારી અનુભૂતિઓને તાપ મળતો હતો, જે મારા અનુભવો છે તેને તાપ મળતો હતો. जिसमें गल पिघल कर मेरा हृदय ढलता, અને જેમાં જ ઓગળીને મારું હૃદય ઢળી જતું હતું. एक तरह की भट्टी जो मेरे विचार, भाव, कल्पनाओं को उबाल देकर उच्छलित करती. આ એક પ્રકારની ભઠ્ઠી હતી જેમાં મારો વિચાર, ભાવ, કલ્પનાઓ ઉકળતી હતી અને ઉચ્છલિત કરતી હતી. ઉચ્છલિત કરતી હતી એટલે વધારે સુંદર કરતી હતી, મહેકાવતી હતી. यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अदबदा कर लिखता था. એવું નહીં કહું કે હું બુખારમાં, તાવમાં પણ સારી રીતે લખી શકતો હતો, पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था. એટલે કે હું લખવા માંગતો જ્યારે તાવ મારા માટે કોઈ બાધા નહોતો બનતો, હું સારી રીતે લખી શકતો હતો. हल्के बुखार में तो मेरे सब काम हस्ब मामूल होते रहते थे. એટલે કે હસ્બ મામૂલ એટલે કાયમ મારા નાના મોટા કામ રોજિંદા જીવનમાં ચાલ્યા કરતા હતા. મને નાનો તાવ હોય અથવા તો સાદો બુખાર હોય, સાદો તાવ હોય, નોર્મલ ટેમ્પરેચર કરતાં થોડું વધારે તો પણ મારા જે કામ છે રોજિંદા તે તો હું કર્યા જ કરતો હતો.
कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी હું. એટલે કે જે કોઈ મારા શરીરને અડીને એમ કે તમને તો તાવ છે, તો હું તરત કહેતો હતો હા તાવ છે અને હું પણ છું, એટલે એનો ફરક પડતો ન હતો. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था. એટલે કિપલિંગ નામના જે લેખક હતા તેમની વાત કરી છે, જેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે જ્યારે મને તાવ આવતો હતો ત્યારે હું વધારે સારી રીતે લખી શકતો હતો. એટલે અહીં આગળ એ કહે છે કે એ વધારે સારી રીતે વાર્તાઓ લખી શકતા હતા, તેની માહિતી આપી છે. એક માર્કમાં સવાલ પૂછાય કે કિપલિંગે પોતાની આત્મકથામાં તાવ વિશે શું કીધું છે, એમ અહીં આગળ ધ્યાન રાખજો. बुखार में कम लिखने की मुझे याद नहीं, મને એવું યાદ નથી કે મેં તાવ વખતે ઓછું લખ્યું છે. वह कैसे बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा, कि મને ખબર નથી કે આ કેવી રીતે થઈ ગયું કે તાવ વખત પણ હું ઓછું નહોતો લખતો, જે મારું રોજિંદું કામ છે તે કર્યા કરતો હતો. प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं सात्रम के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा सॉरी सिसिफस बरक्स हनुमान मैंने प्लूरिसी में પડે પડે લીખી હતી. અહીં આગળ એવી વાત કરે છે, એમને છે ને બે કવિતાઓ લખી હતી, દો ચટ્ટાન અને સિસિફિક્સ બરક્સ હનુમાન. એટલે એ વખતે એમને પ્લુરિસી નામનો રોગ હતો. પ્લુરિસીના બે પ્રકાર આપ્યા છે, તમે નીચે શબ્દાર્થમાં પણ જોશો તો ખ્યાલ આવશે. દાંતનો દુખાવો પણ થાય છે અને ફેફસામાં પાણી ભરાવ પણ થાય છે. હવે અહીંયા આગળ એક્ઝેક્ટ પ્લુરિસી કયું છે તે નથી આપ્યું, એટલે આ બંને અર્થ થાય છે. પ્લુરિસીના દાંતનો દુખાવો પણ થાય છે અને બીજું થશે તો ફેફસામાં પાણી ભરાવું. बहरहाल जब मैं अपनी जवानी पर था, बीमारी मुझे पराजित न करती थी, मैं ही अपनी जिद से बीमारी को पराजित कर देता था. એ રીતે છતાં પણ જ્યારે હું જવાન હતો ત્યારે બીમારી જે રોગ છે તે મને પરાજિત નહોતો કરતો, હું જ મારી જીદથી આ રોગને પરાજિત કરી દેતો હતો. बुखार सुखार आखिर कितने दिन चलता, कि ताव बाव કેટલા દિવસ ચાલે. विश्राम तिवारी कहा करते थे, विश्राम तिवारी नामना लेखक છે તે કહેતા હતા, मार के पीछे भूत भागे. मैंने अपने प्रयोग से सिद्ध किया था कि काम के पीछे बुखार भागे. એટલે કે મારું તો ભૂત ભાગી જાય તેવું એમને સિદ્ધ કર્યું હતું, લખ્યું હતું ક્યાં. અને કહે છે કે મેં મારા પ્રયોગોથી સિદ્ધ કર્યું હતું કે કામની પાછળ બુખાર ભાગે, એટલે જો તમે કામ કરશો તો તાવ તમારો ભાગી જશે, જતો રહેશે. यही बुखार मामूली न था, પણ આ વખતનો જે તાવ હતો તે મામૂલી ન હતો, ઘણો ગંભીર હતો. इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीने से मुझे झकझोर रहा था. એટલે કે આ તાવનો સંબંધ એ તૂફાન સાથે હતો, તે મુશ્કેલી સાથે હતો, તે વંટોળ સાથે હતો, જે પાછળના 9 મહિનાથી તેમને ઝંઝોર કર રખતા હતા, એટલે વિચલિત કર્યું હતું, જે તેમના મનને વિચલિત કરી દીધું હતું. और जो शांत होने से पूर्व सबके अधिक विध्वंसक झटका मुझको दे गया था, અને જે શાંત થવાની સુધીમાં મને એકદમ જ ઝટકા દેવું એટલે પરાસ્ત કરવું, મને કમજોર કરી દીધો તો, પરાસ્ત કરી દીધો હતો. એટલે જ્યારે એ વિધ્વંસક જ્યારે શાંત થતો હતો ત્યારે જ એમને કમજોર કરીને પરાસ્ત કરી દીધા હતા, તેવી વાત કરી છે. સ્કૂલ બંધ था, સ્કૂલો બંધ હતી, ટ્યુશનો પર મેં જાતા था, ટ્યુશનો લેતા હતા. उनकी आमदनी की मुझे ज़रूरत थी, તે પૈસાની મને જરૂર હતી. કિતાબો की बिक्री अभी नियमित नहीं थी, કે મારા જે લખાણના પુસ્તકો હતા લખેલા તે અત્યારે વેચાતા ન હતા, રોજિંદા રીતે વેચાતા ન હતા. कर्ज सिर पर चढ़े थे, એટલે દેવું હતું તે માથા ઉપર હતું. बुखार 10 दिन चला, 10 દિવસ તાવ આવ્યો. 20 दिन चला, 20 દિવસ તાવ આવ્યો. મહિને ભર ચલા, મહિના સુધી તાવ આવ્યો. 2 મહિને ચલા, 2 મહિના તાવ આવ્યો. જુલાઈ આવી ગઈ, એટલામાં તો જુલાઈ આવી ગઈ. તમને ખબર જ છે જુલાઈમાં સ્કૂલો ખુલી જાય, એટલે હવે તો તમને સ્કૂલમાં પણ જવું પડે. अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, એટલે કે હવે તાવની સાથે ખાલી ટ્યુશન નથી જવાનું, દિવસમાં સ્કૂલમાં પઢાના भी પડતા, કે જે દિવસભર આખું સ્કૂલમાં ભણાવવું પણ પડતું હતું. बुखार का नमूना वही, એ તાવનો નમૂનો એ જ હતો. सुबह बिल्कुल नहीं, सवारे बिल्कुल नहीं, शाम को 101 डिग्री 102 डिग्री के बीच में, 101 102 ની વચ્ચે તાવ રહેતો હતો. સાંજે કમજોરી दिन दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी, એટલે કે મારી જે કમજોરી છે, અશક્તિ છે, ધીમે ધીમે વધવા લાગી હતી અને ધીમે ધીમે ખાંસી પણ થવા લાગી હતી. દવા શોખ્યા, દવા બાટું, એક હોમિયોપેથ कर रहा था. એ કહે છે કે દવા છે તે એક હોમિયોપેથીની ચાલુ હતી મારે. कभी कभी सोचता था क्या मुझे तपेदिक हो गया है, ક્યારેક એમને વિચારતા હતા કે મને તપેदिक નામનો રોગ થઈ ગયો છે. हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के बहार है, કહે છે કે જો થઈ ગયો હશે તો એલોપેથીનો ઇલાજ છે, જે એલોપેથી દ્વારા તેને રોગ મટાડવામાં આવે છે તે તેમની ક્ષમતાની બહાર છે. ક્ષમતાની બહાર એટલે જ કીધું, જોયું છે ને કે એમની ઇન્કમ ફિક્સ છે અને તેમના માથે દેવું હતું, એટલે કહે છે કે આ મારી ક્ષમતાની બહાર છે. क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी, શું એ વખતે મારી જીભ પર સરસ્વતી બેઠી હતી. जब मैंने कहा था कि, એટલે અહીં આગળ એવું કહે છે કે એ વખતે એમને કહી દીધું હતું, એમને મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા હતા, श्यामा का बुखार मैं लेने जा रहा हूँ. એટલે અહીં આગળ એકવાર એમની પત્નીને તાવ આવ્યો હશે ત્યારે એવું કીધું હતું કે શ્યામાનો તાવ છે તે હું લેવા માંગુ છું. बैठी हो तो कितना अच्छा है,
કહે છે કે જો આવું થતું હોત તો કેટલું સારું હોત. क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, એટલે કહે છે કે જો હું બીમાર છું એટલે મારી શ્યામા સ્વસ્થ છે. એટલે એકવાર એવું કદાચ બન્યું હશે જેમાં એમનાથી શબ્દો નીકળી ગયા હશે, સરસ્વતી જીભ પર બેસી ગઈ હશે અને શ્યામાનો તાવ હતો તે એમને આવી ગયો હતો. એટલે અહીં આગળ એ વાત કરે છે कि क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, कि जो હું બીમાર છું એટલે મારી શ્યામા સ્વસ્થ છે, જો હું બીમાર ના હોત તો શ્યામા બીમાર હોત, એમ કહે છે. जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी, એટલે કે આ મહિનાઓ જે હતા ને જુલાઈવાળા, ત્યારે શ્યામાને કાયમ 6 વર્ષ સુધી તાવ આવતો જ હતો. એટલે કે છે કે આ મહિનોમાં એને જ્વર મુક્તિ નથી થઈ, પણ શ્યામા કો મેરી બીમારી ભીતર ही भीतर ખાઈ જા રહી હતી. પણ આ પરિસ્થિતિમાં શ્યામાને લેખકની આ જે બીમારી છે હરિવંશ રાયની, તે અંદરની અંદર ખાતી હતી, એટલે અંદરની અંદર ચિંતા કરતી હતી. એટલે કહે છે उसने अपनी इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था. એવું લાગતું હતું જાણે પોતાની ઈચ્છા વૃત્તિથી તેને પોતાની જાતને સ્વસ્થ કરી લીધી હતી. વહ ભી કहीं मेरी चिंता न बन जाए, એને એટલા માટે સ્વસ્થ થઈ હતી જાણે એ પણ મારી ચિંતા ના થઈ જાય. એટલે આ મહિનામાં શ્યામાને કાયમ તાવ આવતો હતો, પણ આ વખતે શ્યામા પણ બીમાર પડી ન હતી. उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, એના સિવાય મારી આ બીમારીની કોઈને ખબર પણ ન હતી. क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जाता था, કારણ કે જે રોજિંદુ કામ છે તે તો હું સામાન્ય રીતે કરતો હતો. ગરમી મેં તો સભી થોડે બહુ દુબલે હો જાતે, અને ગરમીના સમયમાં તો થોડા બધા પાતળા થઈ જાય છે, શરીરથી તે લોકો દુબળા થઈ જાય છે. અહીંયા એવી વાત કરે છે એટલે લોકોને ખબર ના પડે કે ખરેખર તો હરિવંશ રાય બીમાર છે. એક દિન उसने मुझसे कहा कि मैं ડૉક્ટર બીકે મુખર્જી से अपनी परीक्षा करो. એટલે એકવાર શ્યામાએ કીધું કે તમે ડૉક્ટર બીકે મુખર્જી સાથે બધા ટેસ્ટ કરાવી લો, ચેકઅપ કરાવી લો. मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया, કે મેં તે વાત ટાળવા માટે પ્રયત્ન કર્યા તો તેને બ્રહ્માસ્ત્ર છે તે છોડી દીધો. मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊं तब तक वो खाना नहीं खाएगी. એટલે અહીંયા આગળ શ્યામા એવું કીધું, આ બ્રહ્માસ્ત્ર છોડ્યું કે જ્યાં સુધી ડૉક્ટરને નહીં દેખાડે ત્યાં સુધી શ્યામા ખાશે નહીં. ब्रह्मास्त्र को मानना ही था, અને આ બ્રહ્માસ્ત્રને માનવાનું જ હતું. ડૉક્ટર મુખર્જી કા ભય था कि मुझ पर क्षय का आक्रमण हुआ है, એટલે ડૉક્ટર મુખર્જીને એ ભય હતો કે એમના ઉપર ક્ષયનું આક્રમણ થયું છે. નુસ્ખા ઉन्होंने लिख दिया, અને એમને જે નુસ્ખો હતો, જે દવા હતી તે લખી કાઢી હતી. कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा, થોડા સમય માટે ચિંતા મુક્ત થઈને આરામ કરવા માટે કીધું. નુસ્ખા મુझे मौत का परवा ना लगा, એટલે અહીંયા આગળ એમને ભય ઘૂસી ગયો કે હું શાયદ મરી જઈશ. એ કહે છે કે આ જે દવા હતી તે એવું લાગ્યું કે આનાથી મારું મૃત્યુ થઈ જશે. એટલે અહીંયા આગળ એવું લાગે છે કે હવે શું હું મરી જઈશ. એટલે અહીંયા આગળ એવા જ આપ્યા છે કે આ મેરી વિદા કા સમય આ ગયા. અહીંયા લેખક એવું કહે છે કે શું હવે હું મરવાનું છું, કે મારું વિદાય થવાનો સમય આવી ગયો છે. क्या इतने ही दिनों के लिए आया था, શું આટલા દિવસો માટે આવ્યો હતો. इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने, કહે છે કે હું આટલા સમય માટે ગાવા માટે, ગણગણવા માટે, આટલો શ્રમ સંઘર્ષ કરવા માટે અને દુઃખ સહન કરવા માટે આવ્યો હતો. સ્વાગત કે ही साथ विदा की होती देखी तैयारी બંધ લગી હોને ખુલતે ही मेरे जीवन मधुशाला. અહીંયા મધુશાલાની પંક્તિ લખી છે કે સ્વાગતની સાથે જ વિદા થઈ ગઈ હતી, વિદા થવાની જે તૈયારી હતી તે થઈ ગઈ હતી. એટલે કે જ્યારે આપણે જન્મીએ છીએ ને, આપણું આ દુનિયામાં સ્વાગત થાય છે, ત્યારથી જ આ દુનિયા છોડવાની પણ આપણી જે હોય છે ને તૈયારી, તે ઓલરેડી થઈ ગઈ હોય છે. અહીંયા આગળ એવું કહે છે, બંધ લગી હોને ખુલતે ही मेरे जीवन मधुशाला, અને જેવું મારું જીવન ખુલે છે એ જ વખતે મારા જે જીવનના જે દરવાજા એ બંધ થવા લાગે છે. એટલે કે જ્યારે મારું ખરેખર જીવન ખુલવાની શરૂઆત થાય છે ત્યારે જ મારા જીવનના દરવાજા બંધ થઈ જાય છે. મધુશાલા આવું લખવામાં આવ્યું છે. એવી પંક્તિ અહીં આગળ લખી છે. क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी, એટલે અહીંયા વિચાર છે કે શું મેં મારી ભવિષ્યવાણી પહેલાં જ કરી દીધી હતી. सबसे मर्मवेदी प्रश्न था क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है. એટલે અહીંયા આગળ એમને ચિંતા કોની હતી, શ્યામાની. એટલે કે એમના મર્મવેદી મનમાં થતો ગૂઢ રહસ્યવાળો પ્રશ્ન એ હતો કે શું શ્યામાના ભાગ્યમાં વૈધવ્ય એટલે વિધવા પણ લખ્યું છે. મરને સે મુझे ડર નહીં था, મને મરવાની બીક ન હતી. वो मुझे कठिन भी नहीं लगा, અને મને ઘણું અઘરું પણ ના લાગ્યું. કઠિન લગા મરને કે પહેલે જીના, અઘરું લાગ્યું કે મરવા પહેલાં જીવવું. પૂરે આરામ કે અર્થ હોગા ટ્યુશન છોડ દઉં, આરામનો અર્થ એ છે કે ટ્યુશન છોડી દઉં, स्कूल से छुट्टी ले लूँ, સ્કૂલમાંથી રજા લઈ લઉં. ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ, जो વધારે લઉં તો મને પગાર મળે નહીં. फिर घर का खर्च कैसे चलेगा, પછી અહીંયા ટેન્શન થાય છે કે જો હું પગાર નહીં લઉં તો ઘરનો ખર્ચો કેવી રીતે ચાલશે. શાલિગ્રામ કેવલ अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, કહે છે કે શાલિગ્રામ ખાલી આપણે ભગવાનના શાલિગ્રામની પૂજા કરીએ છીએ, આપણને ખબર હશે. કહે છે કે શાલિગ્રામ કેવલ अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते છે. કહે છે કે પૈસા વગર આપણે ઘર ચલાવી શકતા નથી. અહીંયા એવી વાત કરી છે. કલ ઉનકી બદલી હો શકતી હૈ, કે છે કે શાલિગ્રામની તનખા પગાર છે, જે વ્યક્તિ છે શાલિગ્રામે એમની વાત કરી છે, એમના પગારથી ઘર નહીં ચાલી શકે. કદાચ એમની બદલી થઈ ગઈ ત્યારે શું થશે, તો વે એક પૈસા ભી ઘર ભેજને કી સ્થિતિ મેં ન હોંગે, ત્યારે એક પણ પૈસો તેઓ ઘરે મોકલવા માટે તૈયાર નહીં હોય.
અહીં આગળ શાલિગ્રામ વ્યક્તિનું નામ છે, શાલિગ્રામ પૂજામાં વાપરીએ છીએ, એનો અર્થ એ નથી થતો, એટલે ધ્યાન રાખજો, શબ્દોને સમજજો. અહીંયા ચોખવટ નથી કરી કયો વ્યક્તિ છે, કદાચ આગળ પાઠમાં કરે તો જોઈ લઈએ છીએ, પણ શાલિગ્રામ વ્યક્તિનું છે કે એની તનખાથી ખાલી એના પગરથી આ ઘર ચાલવાનું નથી. જો એની બદલી થઈ જશે તો આવી પરિસ્થિતિમાં એ ઘરે પૈસા આપશે નહીં. મહેંગી મહેંગી દવાઈયા કહાં સે આएगी, क्या મોંઘી મોંઘી દવા ક્યાંથી આવશે. કિતાબો સે આમદની અનિયમિત और અનિશ્ચિત है. જે બુક હરિવંશ રાય બચ્ચન લખે છે ને કે એનામાંથી જે આવક થાય છે તે અનિયમિત છે, અનિશ્ચિત છે, કેટલી આવશે તે પણ ખબર નથી. कर्ज भी अदा करने का कम नहीं है, કે છે કે એમનામાંથી દેવું પણ ઘણું બધું છે જે ચૂકવવાનું છે. શ્યામાને મેરી બીમારી સુની તો કાંપ ઉઠી. શ્યામાએ જ્યારે આ બીમારી સાંભળી ત્યારે ડરી ગઈ, પણ તુરંત સંભલ भी गई, તરત સંભાળી પણ લીધી. दृढ़ भी हो गई, दृढ़ થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ. जैसे उसने पल भर में अनुभव लिया कि उसका कापना मैं सहन नहीं कर सकूंगा. એટલે અહીંયા આગળ એને અનુભવી લીધું કે જો એ ડરી જશે તો હરિવંશ રાય એ સહન નહીં કરી શકે. એટલે શ્યામા છે તે ખુદ સ્વસ્થ થઈ ગઈ. इस खबर से मेरे माता पिता को तो लकवा सा मार गया. ના સાંભળીને તો મારા માતા પિતા છે તેમને તો લકવા થઈ ગયો, એટલે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. અને પછી પિતાજી ધૈર્યવાન વ્યક્તિ થયા. એના પપ્પા હતા, હરિવંશ રાયના પપ્પાની વાત કરી છે કે તે કેવા હતા, ખૂબ જ ધૈર્યવાન હતા, ખૂબ જ ધીરજવાળા હતા. उन्होंने मुझसे कहा, તેમણે કીધું, घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे. એટલે કે તું ચિંતા ના કરીશ, ઘર વેચીને પણ તારો ઇલાજ કરીશું. શાલિગ્રામ असमर्थता की एक उसास लेकर रह गए. અને શાલિગ્રામ અસમર્થ હતા, તેમણે ઊંડો ઉચ્છ્વાસ લીધો, કારણ કે તે કશું કરી શકે તેમ નહોતા. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. થોડા દિવસ માટે ટ્યુશન અને શાળામાંથી છૂટી લઈ લીધી, રજા લઈ લીધી. કિતાબો की बिक्री से कुछ रुपए पड़े थे. અને કિતાબો એટલે ચોપડીઓ જે લખેલી હતી તે વેચાઈ, એનાથી થોડા પૈસા પડ્યા હતા. उनसे दवा मंगा ली અને એનાથી દવાઓ મંગાવી લીધી. और चारपाई पर लेट गया. અને પછી હું ખાટલા પર સૂઈ ગયો. श्यामा की सेवा साकर हो गई. श्यामाની સેવાથી તે સાકર થઈ ગઈ. डॉक्टर ने निश्चित होकर आराम लेने के लिए कहा था. डॉक्टर કીધું કે તમે ચિંતા ના કરતા અને આરામ લેજો. जब बहुत कुछ करने को रहता था चिंता के लिए समय ही कहा था. જ્યારે બહુ બધું કામ હતું ત્યારે ચિંતા માટે સમય નહોતો. अब तो चिंता ही चिंता करने को थी, પણ હવે તો ટેન્શન જ ટેન્શન હતું, કેમ કે આવક બંધ થઈ ગઈ એટલે ઘરે બેસી રહેવું પડ્યું હતું, માથે દેવું હતું. શ્યામાની ચિંતા હતી, એટલે કે છે કે હવે તો ચિંતા જ ચિંતા હતી, પહેલા કામ કરતો હતો તો આટલી ચિંતા નહોતી. विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की थी. સૌથી વધારે ચિંતા તો દેવાની હતી. मेरा इलाज हो या ना हो पर कर्ज की किस्तें तो जानी ही चाहिए. કે છે કે મારો ઇલાજ થાય કે ના થાય પણ જે દેવું છે તો મારે નિયમિત ચૂકવવું જ પડશે. उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी. હા, એ નિયમિત આપવું એટલા માટે પડે કારણ કે એની જોડે આપણી શાખ જોડાયેલી હોય છે. કોઈની સામે આપણી શાખ ના તૂટે ને એટલા માટે નિયમિત અપાવવું ખૂબ જ જરૂરી છે. उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी. એ કહે છે કે જો આ મારી શાખ જતી રહેશે ને તો એ મારા મર્યા પહેલાંની જ મોત છે. એટલે ઇજ્જત એટલી બધી વાલી હતી કે મારી ઇજ્જત ના જવી જોઈએ, કોઈ કહી ના જવું જોઈએ કે આને પૈસા આપ્યા નથી કે હજુ ચૂકવવાના બાકી છે. श्यामा के लिए मैं पारदर्शी दर्पण था. श्यामा માટે તો હું દર્પણ જેવો હતો. उसने पूछा, તેને પૂછ્યું, किसी बात से चिंतित हो, કઈ વાતથી ચિંતિત છો. चिंता ही खाती रहेगी तो दवा का क्या लाभ पहुंचाएगी. એટલે તમે ચિંતા જ કરશો તો દવા શું લાભ આપશે તમને, કોઈ લાભ નહીં થાય. मैंने कहा, ट्रैक्ट सोसाइटी में मुझ पर 400 कर्ज के करीब 100 अन्य मित्रों के. એટલે આ પૈસાનો હિસાબ બતાવે છે કે મારી જોડે આટલા બધું દેવું છે. 400 અને 100, તમને 400 અને 100 રૂપિયા એ વખતના સમયના છે, બહુ મોટી રકમ છે. અત્યારના સમય પ્રમાણે તો આપણને ખૂબ નાની લાગે પણ એ સમય પ્રમાણે ખૂબ જ મોટી હતી. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूरकर देखने लगा जैसे श्यामा को एक बार फिर से पहचानने की ज़रूरत हो. લેને જે જવાબ આપ્યો ને એનાથી એ ચોંકી ગયા અને એકદમ જ ઊભા થઈ ગયા અને એવું લાગ્યું કે મારે હજુ પણ શ્યામાને ઓળખવાની જરૂરત છે. उसने कहा था, कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ो. એટલે કે છે કે તારું જે દેવું છે એ તું મરી જઈશ પછી પણ હું ચૂકવી દઈશ, એટલે તમે જે ચિંતા છે એ છોડી દો. મેં સોચने लगा श्यामा ने वज्र ही अपनी छाती पर रख कर यह वाक्य कहा होगा. એટલે અહીંયા કહે છે કે શ્યામાએ તો વજ્ર જ પોતાની છાતી ઉપર મૂકીને જાણે આ વાક્ય કીધું હશે. આ એ સમયની વાત છે જ્યારે સ્ત્રીઓ નોકરીઓ નહોતી કરતી હોય, એટલે ધ્યાન રાખજો આ બધી વાતો. આપણને એમ લાગે કે નોકરી કરીને તો દેવું પૂરું કરી દેશે, પણ એ વસ્તુ મહત્વની છે કે એ સમયકાળમાં સ્ત્રીઓ આટલું બધું નોકરી નથી કરતી. એટલે અહીંયા આગળ હરિવંશ રાયને શ્યામાની વધારે ચિંતા થતી હતી કે હું મરી જઈશ તો મારા દીવાનું શું થશે, શ્યામા કેવી રીતે જીવશે. એટલે અહીંયા આગળ શ્યામા એને નિશ્ચિત કરે છે કે તમે મરી જશો તો પણ હું તમારી ઇજ્જત નહીં જવા દઉં, તમારું જે પણ દેવું છે એ બધું ચૂકવી દઈશ. मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. અહીંયા આગળ એમને અનુભવ થયો કે આ મને ચિંતામાંથી મુક્ત કરવા તે કંઈ પણ કરી શકે છે. મરને કે लिए जो मैंने अपने आप को छोड़ दिया था, મરવા માટે મેં મારી જાતને છોડી દીધો હતો, वह मुझे एकदम गलत लगा. અને એવું મને એકદમ ખોટું લાગ્યું કે પોતાની જાતે જ હું મરવા માટે તૈયાર થયો તે ખોટું હતું.
मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. અને અહીંયા એમને અનુભવ થયો મારે મારા માટે નહીં પણ શ્યામા માટે મારા જીવનનો સંઘર્ષ કરવો જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया. श्यामा માટે મેં જીવનમાં કશું જ નથી કર્યું. કભી करने के योग्य नहीं रहा અને ક્યારે પણ એ કરવા માટે યોગ્યતા નથી કેળવી. अभी यदि मैं उसे ऐसी परिस्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसे जघन्य अपराधी कोण होगा. એટલે અહીં આગળ એમને વિચાર આવે છે કે હું આ પરિસ્થિતિમાં તેને છોડીને મૃત્યુ પામું અને એ મારા મર્યા પછી મારો જે કરેલો કર્જ છે દેવું છે તે પૂરું કરે તો મારો જેવો જઘન્ય સૌથી મોટો અપરાધી કોણ હશે એવું મનમાં થાય છે. નહીં મેં શ્યામા કે लिए चिंताएं नहीं छोड़ जाऊंगा. એટલે કહે છે કે ના હું શ્યામા માટે કોઈ ચિંતાઓ નહીં મૂકીને જાઉં. जीने का रास्ता खोजूंगा. जीवा માટે રસ્તો શોધીશ. जीकर अपनी चिंताएं समाप्त करूंगा. जीवेને હું મારી જેટલી પણ ચિંતા છે તેને समाप्त કરી દઈશ, પતાવી દઈશ. एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है. એટલે એક રાતે કોઈ જાણે એમના કાનોમાં કીધું એમ કીધું કે એક રસ્તો હજુ પણ છે. 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था. 15 દિવસમાં છે તેમનો બધા જ પૈસો છે તે બટુઆ એટલે પાકીટ કે છે કે પાકીટ ખાલી થઈ ગયું હતું, બધું જ પૈસો પતી ગયો હતો. મેં કદાપી નહીં ચાહતા કે પિતાજી ઘર કો હાથ લગાય. મને એવું ઈચ્છા નથી કે મારા પપ્પા છે જેમને કીધું હતું કે તું ચિંતા ના કરતો તારા ઈલાજ માટે કંઈ પણ કરીશું. એટલે કહે છે કે મારા પપ્પા હાથ ના लगावे कि મારા પપ્પા घर खर्च ना આપે એમ. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनके भूखे नंगे ही बैठना पड़े કે છે કે પોતાની વૃદ્ધાવસ્થામાં તે શાંતિથી બેસે, ભલે ભૂખ્યા બેસે પણ શાંતિથી બેસે તેવી ઈચ્છા હતી. उन्होंने एक शरण स्थल बनाया था. એમને એક શરણ સ્થળ બનાવ્યું હતું જ્યાં આગળ બધા આશરો લે, શરણ લે. मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता कि હું તેમાંથી તેમને વંચિત કરવાનું કારણ નહોતો બનવા માંગતો. पर यह भी नियति का एक व्यंग है. પણ આ પણ નિયતિનો કુદરતનો કટાક્ષ છે कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वास छोड़ने का योग नहीं बना था. કે એ બંનેમાંથી એક પણ વ્યક્તિને એટલે એના માતા પિતાને જે જગ્યા બનાવી હતી એ ઘરની નીચે પોતાનો છેલ્લો શ્વાસ છોડવાનો યોગ થયો નહોતો. એટલે કે બંનેનું મૃત્યુ અલગ અલગ સ્થળે થયું હતું, તે જગ્યાએ નહોતું થયું. ના જાણે રામ કહા લાગે માટી. એટલે છે કે રામ કઈ જગ્યાએ પોતાની માટી એટલે નસીબ લઈને આવ્યા છે. આપણો મૃત્યુની જગ્યાને બધું જ નક્કી હોય છે, નિશ્ચિત હોય છે. આથી આગળ આ શબ્દ મૂક્યો છે કે ના જાણે રામ કહા લાગે માટી, કે આગળ માટી છે તે આપણને ખેંચી જાય છે એવું કીધું છે. पर उस समय में कैसे जानता, પણ એ વખતે હું જાણતો ન હતો. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया અને એક દિવસ મને રસ્તો દેખાયો जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. ને એ વખતે હું એ રસ્તા પર ચાલીને મારી જેટલી પણ ટેન્શન છે, ચિંતા છે તેને હું સમાપ્ત કરી શકતો હતો. किसी के लिए विशेषकर श्यामा के लिए, કોઈના માટે નહીં, ખાસ કરીને શ્યામા માટે मैं कोई चिंता ही नहीं छोड़ूंगा. હું કોઈ ચિંતાઓ નહીં રાખું. इसी संकल्प से मुझे दृष्टि भी दी, बल भी दिया. અને આ સંકલ્પે મને दृष्टि આપી અને બળ આપ્યું. मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. અને જઈને મેં મોઢા પર કહી દઉં કે ડૉક્ટર સાહેબ મારી પાસે તમારા इलाज માટે પૈસા નથી, તમારો इलाज છે, તમારો જે ઉપચાર છે ખૂબ જ મોંઘો છે. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुफ्फट स्वभाव से कहा पैसे नहीं है तो जाओ मरो. એમને મુફ્ફટ થઈને મોઢા ઉપર જ મને કહી દીધું તારી જોડે જો પૈસા નથી તું જા અને તું મર. मुझे जीवन में चुनौती से ही बल मिलता है. અને મને કોઈ પણ મુશ્કેલી છે, ચુનौती આપે તો એનાથી જ મને બળ મળે છે. तो यदि मुझसे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल ना आता जितना मैंने उनको जाओ मरो शब्द से संचय किया. એટલે કે છે અહીંયા આગળ કે એમને જો મને 100 વર્ષ જીવનના આશીર્વાદ આપ્યા હોત ને તો પણ હું જીવવા માટે સંઘર્ષ ના કરી શક્યો. પણ એમના જે આ શબ્દો હતા ને જાઓ મરો, એમને એટલું બધું અંદર संचय કરી દીધો શક્તિનો કે જેનાથી તેઓ ઊભા થઈ ગયા અને આ બીમારીમાંથી બહાર આવ્યા. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित करवाया था. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर सिड्स बाथ लेने का विधान था. એટલે કે છે કે આજે રોગ હતો એના માટે સિડ્સ બાથ લેવામાં આવે છે તેવું વિધાન હતું. ગરમ પાણીના અને ઠંડા પાણીના પ્રયોગ હતા જેનું તેમના પાડોશી હતા બાબુ મુક્તા પ્રસાદ તેમને કીધું હતું. एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता है. એટલે કે એલોપેથીમાં તો સૌથી વધારે दूध घी માખણ અને ઈંડા આપવામાં આવે છે. કોને કે इलाज में चिकना मना था, પણ જે આ इलाज હતો જેમાં ચીકણું પદાર્થ ખાવાની મનાઈ હતી. सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था. खाली આ જે હતું ઘઉં, ફળ, ભીના કરેલા ચણા એટલે બાફેલા ચણા જે હોય છે, પલાળી રાખેલા ચણા એ જ ખાવાના અને કાચા શાક આ જ ખાવાનું હતું. ન દવા પર कुछ खर्च ન ખોરાક પર कुछ खर्च. એટલે કે જે ના દવાના અને ના ખોરાકના. એટલે અહીંયા ખબર પડી જાય છે કે તેમને ક્ષય નામનો રોગ હતો જેનાથી તાવમાં સપડાયા હતા અને ઉધરસ પણ આવતી હતી. અને એ વખતે ક્ષય ગંભીર રોગ ગણાતો હતો કેમ કે દવા નથી શોધી. અત્યારે તો ડોટ્સ નામની દવા છે ક્ષય માટે
इलाज तो मेरी स्थिति के अनुकूल था, इलाज मारा સ્થિતિના અનુકૂળ હતો, કામકાજ સાધારણ કિયા જાના था અને जो સાદું ઘરનું સામાન્ય કામકાજ હોય છે તે મારાથી થતું હતું. मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला ने जे મને ઉપચાર બીકે મુખર્જી આપ્યો હતો તેને ફાડી નાખ્યો और કુને કે અનુસાર સિડ્સ બાથ આરંભ किया અને કુના પ્રમાણે કુના નામનું જે ઉપચાર હશે તેના પ્રમાણે તેમને સિડ્સ બાથ શરૂ કર્યું. તદનુસાર ખોરાક આદિ રખી અને તે જ પ્રમાણે ખાવાનું રાખ્યું. સ્કૂલ भी जाने लगा, शाळा પણ जवा लाग्या. केवल रात वाली ट्यूशन छोड़ दी, खाली रात्रे जे भणावा ट्यूशन में जाता था ते छोड़ी दीधे. उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता, પણ એનું ભરપાઈ છે એ જે પુસ્તકો લખતા હતા તે વેચાતી હતી અને તેનાથી મળી જતું હતું. શ્યામાને મેરા વિરોધ ન કિયા અને શ્યામાએ આમાં મને ક્યાંય વિરોધ નથી કર્યો. जीवन भर मैं जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चाली અને જ્યાં પણ હું રસ્તા પર ચાલ્યો ત્યારે તેને મને સ્વસ્તિ પંથા કહીને હું જે રસ્તા પર ચાલ્યો છું તે જ રસ્તા પર તે ચાલી છે. मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही અને મારી જે આ નાતી વખતના સંબંધની જે આ પ્રયોગ હતો તેમાં તે મને સહકાર આપતી હતી. सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया અને ન પીછે ફિરને દિયા અને પોતાની ઈચ્છા બળના લીધે મને રસ્તા પર ક્યાંય રોકવા ન દીધો અને ક્યારેય પણ મને પાછો ફરવા ન દીધો. રાહ પકડતું એક ચલાચલ પા જાએગા મધુશાલા, એટલે તું રસ્તો પકડીને આગળ ને આગળ વધ્યા કર, તને મધુશાળા મળી જશે. लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे किल दिया और कभी एक उंगली दुखाने को भी शिकायत न की. હવે સાંભળજો, અહીંયા બહુ જ મહત્વની વાત છે. હું જેટલો પણ સમય હરિવંશરાય કહે છે કે હું બીમાર રહ્યો તેટલા સમય સુધી મારી પત્નીએ પોતાના શાંતિ હટી નહીં અને પોતાના જેટલા પણ રોગો હતા, પોતાની આંગળી દુખતી હતી કે એવી કોઈ પણ શિકાયત મને નથી કરી, કોઈ ફરિયાદ મને નથી કરી. शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं दिया. અને આના કારણે મને જે લડવાની હિંમત આપી તેવી એક પણ વસ્તુએ આપી નથી. इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग की समझ में नहीं आती. उसे क्या नाम दूँ? મને નથી સૂચતું કે આ જે આત્મબળ છે, આત્મનિયંત્રણ છે, જે હઠ યોગ છે મને સાજા કરવા માટેનું, તેને હું શું નામ આપું? કારણ કે અહીંયા આગળ ખાલી હરિવંશરાય નથી લડતા રોગની સામે, જોડે જોડે શ્યામા પણ લડે છે તેમને સહકાર આપીને. बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी, नानाथी तेने घणी मोंघी कीमत चुकावी पड़ी. अपने क्षय ज्वर से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया, કહે છે કે જે દિવસે હું ક્ષયમાંથી મુક્ત થયો, ક્ષયના જે તાવથી હું મુક્ત થયો, સંપૂર્ણ રીતે મુક્ત થયો, ત્યારે મેં પહેલી વાર સામાન્ય ભોજન કર્યું 15 એપ્રિલ 1936ના દિવસે. અને બસ એ જ દિવસથી ખાટલા ઉપર એ પડી ગઈ અને પછી ક્યારે પણ ઊભી ન થઈ. અહીંયા કોની વાત કરી છે? પોતાની પત્નીની. કેમ કે અત્યાર સુધી સેવા કરી 9 મહિના સુધી, આગળ શબ્દ આવી ગયો છે 9 મહિના, એટલે 9 મહિના સુધી સેવા કરી અને જ્યારે જેવા એ ઊભા થયા તરત જ બીમાર પડી ગયા તેમના પત્ની. અને અહીં આગળ કીધું છે 216 દિવસ સુધી એ રોગશૈયા પર રહ્યા. 216 દિવસ. વાતને સમજો, 216 દિવસ કોને કહેવાય છે? 365 દિવસ હોય છે એક વર્ષના, જેમાંથી 216 દિવસ સુધી એ ખાટલા પર પડ્યા રહ્યા. અને પછી 17 નવેમ્બર 1936 તેમનું મૃત્યુ થઈ ગયું, શ્યામાનું મૃત્યુ થઈ ગયું. श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा कि તેની સાથેના જીવનના 18 મહિના સુધી અમારે બંને મौतની સાથે संघर्ष करવો પડ્યો. मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतनी अपनी और मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजय हुआ. અને મને એટલો બધો ચિંતા મુક્ત રાખ્યો, એટલો બધો સહકાર સહયોગ આપ્યો જેના લીધે હું ચિંતાથી મુક્ત થયો અને આ સંઘર્ષમાં જીતી શક્યો. पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी અને તેના સંઘર્ષમાં મેં ઘણો સહકાર આપ્યો, શુભકામના આપી, बहुत सहयोग दिया, ઘણો સહયોગ આપ્યો, बहुत सेवा दी, બહુ સેવા પણ કરી, बहुत अपने को दिया पर वह पराजित हो गई. મેં ઘણું બધું તેને આપ્યું પરંતુ તે હારી ગઈ, પરાજિત થઈ. संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी. એટલે કહે છે કે કદાચ એવું બની શકાય કે મારી જે આ કમજોરી છે, હું જે નબળો પડી ગયો તો એના લીધે કદાચ તે મૃત્યુ સુધી પણ તે ચિંતામુક્ત રહી શકી ન હતી. શબ્દાર્થ આપ્યા છે, અહીંયા પાઠ પૂરો થાય છે. પાઠ ઘણો ભાવુક છે અને ઘણું સમજવા જેવું છે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કઈ રીતે પરિસ્થિતિમાં સહકાર આપવો જોઈએ. શબ્દાર્થ અને ટિપ્પણી. પ્લુરિસી, મેં તમને કીધું હતું ને 2 ઓપ્શન આપ્યા છે. અહીંયા દેખો 2 ઓપ્શન છે. દાંતों की बीमारी, फेफड़ों में पानी भर जाना. देखજો વચ્ચે અલ્પ વિરામ છે, સળંગ વાક્ય નથી. આ બંનેમાંથી કોઈ બી એક રોગ હોય જેને પ્લુરિસી કહેવાય છે. ટાલ મટુલ એટલે ટાલના
अदायगी देना प्रदान करना, नुस्खा उपाय, आत्मनिग्रह, आत्मा पर अंकुश, एलोपैथी अंग्रेजी पद्धति की आचार पद्धति, નેચરોપેથી નેચરોપેથી એટલે પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ જેને આપણે કુદરતી ઉપચાર તરીકે લઈએ છીએ તેનો પણ સમાવેશ થાય છે.